ભુજ તાલુકા કર્મચારી સંઘના નેજા હેઠળ આજે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિનોદ ચાવડા કલેક્ટરની ઉપસ્થિતિમાં મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને ઓપરેશન સિંધુની સફળતા અને આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ નવો કીર્તિમાન સ્થપાય તેવા હેતુ સાથે ઐતિહાસિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન થયો હતો. વિશ્વના સૌથી કદાવર નેતા એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે. સમગ્ર દેશ આ જન્મદિવસની ઉજવણીમાં તરબોળ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સંયુક્ત કર્મચારી સંઘ ભુજ તાલુકા દ્વારા આજે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર બ્લડ ડોનેશન કેમ્પ નહીં, પરંતુ ઐતિહાસિક બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માજી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, લાયન્સ ક્લબના ચેરમેન ભરતભાઈ શાહ, ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર, મનીષ બારોટ, હોમગાર્ડ કમાન્ડન્ટ અને લાયન્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ અજયભાઈ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને કર્મચારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતે આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેમ્પના દીપ પ્રાગટ્ય બાદ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ક્ષણ છે કે આજે બ્લડ ડોનેશન કરીને એક નવો કીર્તિમાન સ્થાપવાનો છે. સમગ્ર તાલુકા મથકે કર્મચારી સંઘના નેજા હેઠળ આ રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભુજમાં પણ મહારક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અને આજે સાંજે જ્યારે આ કેમ્પ પરિપૂર્ણ થશે ત્યારે સમગ્ર જિલ્લામાંથી એક ઐતિહાસિક બ્લડ ડોનેટ એકત્રિત થશે અને જે અદાણી બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવશે અને એક નવો કીર્તિમાન સ્થપાશે, જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરવામાં આવશે તેવી પણ વાત તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉચ્ચારી હતી. ખાસ કરીને કેમ્પના દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક પ્રવચનનો દોર શરૂ કરવામાં હતો. પ્રાસંગિક પ્રવચનમાં સમગ્ર મહાનુભાવોએ આ લાયન્સ ક્લબ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી એ વ્યવસ્થા કાબેલે દાદ ગણાવી હતી. ખાસ કરીને ભરતભાઈ મહેતા અને અભય શાહ અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે સંયુક્ત કર્મચારી સંઘ ભુજ તાલુકા દ્વારા તેમના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાના નેજા હેઠળ જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, એ સમગ્ર વ્યવસ્થા જે કર્મચારી સંઘે ઉપાડી હતી તેને પણ ખૂબ ખૂબ બિરદાવવામાં આવી હતી. અને ભુજ સહિત સમગ્ર જિલ્લાના તમામ તાલુકા મથકે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ મોટી સંખ્યામાં પોતાનું બ્લડ ડોનેશન આપ્યું હતું અને મોદીના જન્મદિવસને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. ઓકે, આવતીકાલે 17મી સપ્ટેમ્બર વિશ્વ નેતા સન્માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ. ભૂતકાળમાં ત્યારે પણ એવી રાજકીય સામાજિક નેતા જેમના જન્મદિવસે હજારોની સંખ્યામાં રક્તદાન કરે ભાગ્યન પડ્યું. ગુજરાત સરકારની કર્મચારી સંકલન સમિતિ ત્યારે નક્કી કર્યું ત્યારે 75,000 રક્તદાતાઓનો સંપર્ક કરીને એમનું રક્તદાન કરાવે આખા રાજ્યમાં. પરંતુ આજે હું કચ્છમાં છું. અહીંયા હોસ્પિટલના હોલમાં અહીંયા અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને જાણવા મળ્યું કે આખા રાજ્યમાં 1,26,000 બધાને લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને આ સાંજ સુધીમાં બધા જ લોકોએ બ્લડ ડોનેશન કરવાના છે. સંકલ્પ સમિતિને અભિનંદન આપું છું, રક્તદાતાઓને અભિનંદન આપું છું અને માનનીય નરેન્દ્રભાઈ મોદીને પણ એનું જન્મદિવસ નિમિત્તે ખૂબ અભિનંદન આપું છું. આપ જેવો હજારો સાલ અહીંયા કચ્છમાં જે હોસ્પિટલ ચાલી રહી છે, લાયન્સ ક્લબ આંખના હોસ્પિટલ ઓપરેશન કરવામાં આવે છે, ડાયાલિસિસ મશીન કરવામાં આવે છે. એ ગરીબો માટે એક આશીર્વાદ સમાન છે. એટલે હોસ્પિટલના સંચાલક અને સૌને પણ મારી મુલાકાત દરમિયાન આજે મેં જોયું છે એ નિમિત્તે એમને પણ અભિનંદન.